મિત્રો, આજે આપણે એક તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરવાની છે, તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો અને સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો, જેથી કરીને તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આજે આપણે એક નવો જ ટોપિક એટલે કે અમેરિકાની પેની કરન્સી વિશે ચર્ચા કરવાની છે. અમેરિકાની પેની કરન્સી છે જે હાલમાં જ ટ્રમ્પે બંધ કરવાનો નિર્ણય લીધો છે, જે અન્ય સોના કરતાં ઘડામાં મોંઘું થાય એમ વધારે તેની ઉપર ખર્ચો થાય છે. પેની રૂપીસ છે જે 1 સેન્ટ ઘર બનાવવા પાછળનો 13 સેન્ટ ખર્ચો કરવો પડે છે, જેથી કરીને તેની ઉપર પૈસાનું વધુ ભારણ આવે છે, જેથી કરી સોના પે ઘડામાં મોંઘું થાય અને કેવી રીતના એને $100 ખર્ચ કર્યા બરાબર પેની કરન્સી પાછળનો ખર્ચ કરવો પડે છે. $100 ખર્ચ કર્યા બરાબર પેની કરન્સી પર ખર્ચ કરવો પડે છે. તો જેને કારણે એક અમેરિકામાં સરકારી કર્મચારીઓને પાછળ ખર્ચ કરવામાં આવતા પગાર ભથ્થા અને અન્ય કોઈ પણ પેન્શનનો ખર્ચ પર વધી જતો હોય છે. તો જેની આજે એક નાનામાં નાની કરન્સી છે અમેરિકાની, તે પેની કરન્સી છે, તો તે વધારે પડતી જે યોગ્ય નથી. અને આની ઉપર ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ હમણાં જ તેને પેની કરન્સીને રદ કરવાનો નિર્ણય લીધો છે અને ટેરિફ પર વધારવાનું નક્કી કર્યું છે. તો મિત્રો, આજે આપણે વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.